કેમ છો મિત્રો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આજે આપણે ગુજરાતી સિનેમાની વાત કરીશું. આજે રિલીઝ થઈ રહેલી માફ કરજો, આજે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી હોય એવી માહિતી મળી નથી. તો આજે કેમ આવું થયું? તો કે આજે એક રિજનલ ભાષાની ભારતની વિવિધ ભાષાઓમાં ડબ કરેલી આપણે ત્યાં હિન્દીમાં રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા 2 રિલીઝ થઈ રહી છે. ઝુકેગા નહીં સાલા. તકલીફ થાય છે કે શું આપણી ગુજરાતી ફિલ્મ પુષ્પા સાથે કમ્પીટ કરે છે, અથવા લોકો ગુજરાતી ફિલ્મ જોવા જવી કે પુષ્પા જોવા જવી એવું નક્કી કરીને ફિલ્મ જોવા જાય છે. પરંતુ પુષ્પા એક રિજનલ ભાષાની ફિલ્મે એક ચક્રી શાસન આજે એટલે કે 6 ડિસેમ્બરે ગુજરાતી અને ભારતના તમામ સિનેમાઘરોમાં કર્યું છે. મિત્રો, આજે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી, એટલે આપણે એની વાત નથી કરવાની. પણ આજે આપણે ગત સપ્તાહમાં રિલીઝ થયેલી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની 2 સપ્તાહ પછી લગભગ 60 લાખ રૂપિયા, શાસન લગભગ 45 લાખ રૂપિયા, ગત સપ્તાહે રિલીઝ થયેલી એકમાત્ર ફિલ્મ ગૂંચ જે વગર ગાંઠે ઉકેલાઈ ગઈ એ 2 લાખ રૂપિયા, અને 4 વીક પહેલા રિલીઝ થઈ રહેલી અજબ રાતની ગજબ વાત લગભગ 1.5 કરોડના આંકડે પહોંચી છે. આ સાચી કે સારી વાત છે એ તો મને ખબર નથી, કારણ કે ગુજરાતી સિનેમાની બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા જે લોકો આપે છે, એક તો કોમલ નાહટા આપે છે આપણને મહારાષ્ટ્રથી, અને બીજી સ્કેનલિક કરીને એક વેબસાઇટ છે એની પરથી મળે છે કે જે રાજસ્થાનથી ઓપરેટ થઈ રહી છે. ત્યારે મારા મનમાં જે વાત છે, જે સવાલ છે, એ આપણે ગુજરાતી સિનેમા અંગેની મારી વાતના વિષયમાં કરીએ. મિત્રો, ભારતીય સિનેમાના પાયો નાખનારામાં અનેક ગુજરાતીઓ હતા અને ગુજરાતી સિનેમાની એક ચોક્કસ પ્રકારની આઈડેન્ટિટી એક સમય હતી. પરંતુ આજે એ સ્થિતિ છે ખરી? બીજું કે બોક્સ ઓફિસ કલેક્શનના ગુજરાતી સિનેમાના આંકડા શું આપણો કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર કે નિર્માતા ન આપી શકે? સામાન્ય સંજોગોમાં આપણે જોયું છે કે સતત આ આંકડા એક્ટર કે એક્ટ્રેસીસ કે એ લોકો મૂકતા હોય છે કે અમારી ફિલ્મે ફલાણા કરોડનો ધંધો કર્યો ને ઢીકણા કરોડનો ધંધો કર્યો, પરંતુ કોઈ નિર્માતાએ આવી વાત મૂકી હોય એવું મારા ધ્યાનમાં નથી. તો જે ડિસ્ટ્રીબ્યુટરો છે, એમાં પણ ખાસ કરીને વંદનભાઈ શાહ કે જે રૂપમ ડિસ્ટ્રીબ્યુશનથી કરે છે અને એ ગુજરાતના સૌથી મોટા ડિસ્ટ્રીબ્યુટર છે, શું એ કે એમની ટીમ આ બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા ભલે એક વીક પછી આપો સત્તાવાર રીતે જાહેર ન કરી શકે? અથવા અન્ય જે લોકો છે જે ગુજરાતી સિનેમા જગત સાથે સંકળાયા છે એ આપણને આ માહિતી ન આપી શકે? કેમ નથી આપતા? એનો જવાબ આ લોકોએ ખરા અર્થમાં આપવો જોઈએ. બીજી વાત કે આજે એક પ્રાદેશિક ભાષાની ફિલ્મ જે વિવિધ ભારતીય ભાષાઓમાં ડબ થઈને રિલીઝ થઈ રહી છે, પુષ્પા 2, એણે ભારતના તમામ સિનેમા ઘરો પર એક ચક્રી શાસન જમાવ્યું છે. તો એક સાઉથની પ્રાદેશિક ભાષાની ફિલ્મ આ લેવલે પહોંચી છે, તો આપણી પ્રાદેશિક ભાષા ગુજરાતીની ફિલ્મો શું કરી રહી છે? શું આપણી પાસે એવો કોઈ સર્જક નથી, એવા કોઈ નિર્માતા નથી કે એવા કોઈ કલાકારો નથી કે જે આ ગજાની ફિલ્મ બનાવી શકે, અથવા કમસે કમ એ જે રિલીઝ થતી હોય એ દિવસે પોતાની એક ફિલ્મ એની સામે રિલીઝ કરી શકે? વિચારજો, તમારા વિચારો મને જણાવજો. આપણે ગુજરાતી સિનેમાની વાતમાં
આવા ઘણા મુદ્દાઓની ચર્ચા કરી છે, કરતા રહીશું. અમારી જે યુટ્યુબ ચેનલ છે અપુન કા અડ્ડા, એને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો ગમે તો શેર કરજો, અને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી નવા નવા વિડીયો તમને જોવા મળતા રહે. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.